તો સંચાલનની વિવિધ સપાટીઓ છે એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. એનો ડાયાગ્રામ છે તમારી બોર્ડ એક્ઝામમાં 2 માર્કમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ધ્યાનથી સમજજો. સંચાલનની સત્તા અને જવાબદારીને 3 લેવલ 3 સપાટીમાં બાયફર્કેટ કરવામાં આવે છે. આ રીતે એને ટ્રાયંગલ શેપમાં બાયફર્કેટ કરેલું છે: નંબર 1, નંબર 2 અને નંબર 3. સૌથી ઉચ્ચ સપાટી સંચાલન, એની અંદર સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર. કોણ કોણ આવશે? સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર. મધ્ય સપાટી સંચાલનમાં કોણ આવશે? વિભાગીય અધિકારીઓ, ઉત્પાદન, ખરીદી, વેચાણ, કર્મચારી અને નાણાં. જેટલા પણ ડિપાર્ટમેન્ટ તમારા બિઝનેસમાં છે બધા વિભાગના અધિકારીઓ મધ્ય સપાટીમાં આવશે. અને તળ સપાટીમાં નિરીક્ષક, જોબર અને ફોરમેન, દરેક વિભાગ વાઇઝ એની અંદર આટલા માણસો કામ કરતા હશે. તો આ રીતે લેવલ્સ ઓફ મેનેજમેન્ટ એટલે કે સંચાલનની વિવિધ સપાટીઓને આ રીતે બાયફર્કેટ કરવામાં આવે છે.